હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનો ગાજરનો હલવો બનાવીશ. જુઓ, બન્યો છે ને સરસ. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ગાજર લીધા છે. ગાજરને આપણે સરસ રીતે ધોઈ લીધા છે. ધોઈને આપણે ઉપરની છાલને ઉતારી લઈશું. આપણે બધા જ ગાજરની છાલને ઉતારી લઈશું. ત્યારબાદ આપણે બધા જ ગાજરને છીણી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈશું. તેમાં આપણે 4 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે આપણે ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે છીણેલું ગાજર ઉમેરી દઈશું. ગાજરમાં વિટામિન એ હોય છે, જે આંખોને તકલીફથી બચાવે છે. હવે આપણે ગાજરને બરાબર રીતે હલાવી લઈશું અને તેમાં આપણે અડધો લીટર જેટલું દૂધ ઉમેરી દઈશું. ગાજર ખાવાથી સ્કિન ગ્લો કરે છે અને પિમ્પલ્સ ઓછા થાય છે. બરાબર રીતે હલાવી લઈશું. હલવાને હેલ્ધી રીતે બનાવવા માટે અહીં આપણે સાકર ઉમેરીશું. સાકર ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કાજુ અને બદામ લઈશું અને બંનેને ઝીણા ઝીણા કાપી લઈશું. પછી આપણે હલવામાં કાજુ બદામને ઉમેરી દઈશું. બરાબર કાજુ બદામ મિક્સ થઈ જાય અને ચડી જાય એટલા માટે આપણે હલાવી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. ગાજર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમાર થતાં બચીએ છીએ. ગાજરમાં ફાઇબર હોવાથી તે પેટ સાફ રાખે છે. ગાજર કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેથી હાર્ટ હેલ્ધી રહે છે. જો બધું જ દૂધ ગાજર સાથે મિક્સ થઈ ગયું છે અને સાવ ઓછું થઈ ગયું છે દૂધ. હવે બરાબર રીતે હલાવી લઈશું અને હવે આપણે તેમાં ઉમેરીશું દ્રાક્ષ. દ્રાક્ષ ઉમેરીને બરાબર રીતે હલાવી લઈશું. ગાજરમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોવાથી શરીરમાં વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. બરાબર રીતે આપણે હલાવી લઈશું. ગાજરના હલવામાં થોડું પણ દૂધ રહેવું જોઈએ નહીં. બરાબર સરસ રીતે હલાવી લીધું છે અને હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. એક ડીશ લીધી છે અને તેમાં બધો જ ગાજરનો હલવો કાઢી લઈશું અને બરાબર રીતે સેટ કરી લઈશું. હવે આપણે તેના કાપા પણ પાડી લઈશું અને જ્યારે પણ મન થાય ત્યારે ગાજરનો હલવો ખાઈ લઈશું. આને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી દેજો. જો સરસ મજાનો બન્યો છે ને.